ધાનેરા વિસ્તારમાં ચોરીના 2 ગુનાઓ ઉકેલાયા। ₹2.16 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો। ધાનેરા તારીખ 2 ઓગસ્ટ 2025 ધાનેરા શહેરમાં રાજમંદિર શોપિંગ સામે આવેલ એક ઇલેક્ટ્રોનિક્સ અને એસેસરીઝ દુકાન તથા થરાદ વિસ્તારમાં વડગામડા પાટિયા પાસે આવેલી દુકાનોમાં થયેલી ચોરીના ગુનાઓ ધાનેરા પોલીસે ઉકેલી કાઢ્યા છે। આ દરમિયાન કુલ ₹2,16,215નો મુદ્દામાલ અને રોકડ રકમ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ તરફથી મળેલી સૂચના અનુસાર ધાનેરા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન થરાદ રોડ શંકાસ્પદ હાલતમાં એક ઓટો રિક્ષા સાથે વ્યક્તિને પકડી હતી। ઓટો રિક્ષાની તપાસ દરમિયાન તેમાં સ્પીકર પેટી, ઇલેક્ટ્રોનિક સામાન તથા રોકડ રકમ મળી હતી। પૂછપરછ દરમિયાન આરોપીને ધાનેરા તથા થરાદ વિસ્તારોમાંથી ચોરીની કબૂલાત કરી હતી। આરોપી પાસેથી કુલ ₹865 રોકડ તથા અંદાજિત ₹2,15,350ના ચોરીના મુદ્દામાલ મળીને કુલ ₹2,16,215નો મુદ્દામાલ ઝડપી લેવાયો છે। આરોપી સામે ધાનેરા અને થરાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અલગ અલગ ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે। આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોપી અગાઉ પણ ચોરીના ઘણા ગુનાઓમાં સંડોવાયેલો રહ્યો હોવાનું ખુલ્યું છે, જેમાં થરાદ, માવસરી, સુઈગામ અને ડીસા રૂરલ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ કુલ 15થી વધુ ગુનાનો સમાવેશ થાય છે। આ કાર્યવાહી પોલીસના મળેલા માર્ગદર્શન હેઠળ કાર્યરત ટીમે સફળતાપૂર્વક અંજામ આપી હતી।